પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ કેટલા છે? આ કેટલા? આ કેટલા? આ કેટલા? વાહ! આ કેટલા? આ કેટલા? હાલો બકુડાવ, શાબાશ. બોલો આ કેટલા? લબક જબક લબક જબક લબક જગબક થાય. હાલો ડન છે. હવે દીકુડા હું તમને કરાવું છું સમ, હે ને? હવે 2 મિનિટ માટે મેં કોમેન્ટ પ્રાઇવેટ કરી છે, એટલે કે તમે ખાલી મને જ કોમેન્ટ કરી શકશો. તમારી કોમેન્ટ હું જોઈ શકીશ, બીજું કોઈ નહીં જોઈ શકે. ડન છે? તો પહેલા આપણે સમ કરી નાખીએ, પછી કોમેન્ટ હું અનલોક કરીશ. જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય, ઊંચાઈ એટલે કે h 8 મીટર, પાયાની ત્રિજ્યા એટલે r 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાલપત્રીની જરૂર પડશે? કેટલી તાલપત્રીની જરૂર પડશે? તો આ સમજાવવા માટે મારે તમારું કરવું પડશે પાછું ચેક એવરીવન. ચલો મને આન્સર આપો. તમે કોઈ દી મને કોમેન્ટમાં આન્સર જોયો, કોઈ દી કાપડ ખરીદવા ગયા છો? શર્ટનું, પેન્ટનું કે પછી તમારા શું કહેવાય કે બીજા ડ્રેસનું, કપડાનું? હાલો કાપડ ખરીદવા ગયા છો, હા કે ના? હે ને? ભાઈઓ બહેનો બધા ગયા છે. તો તમે કાપડનો ટાંકો જોયો છે બેટા? ટાંકો, એ ટાંકો કેવો હોય? તો કે ભાઈ એ ટાંકો આમ ગોળ હોય, એની અંદર તમારે જેટલા મીટર થતું એટલું મીટર તમને આમ કાપીને આપે, હા કે ના? હા કે ના? તો એની પહોળાઈ નિશ્ચિત હોય, એટલે પહોળાઈ નિશ્ચિત છે, પહોળાઈ ન વધે પણ એની લંબાઈ વધે, હા કે ના? હા કે ના? હા કે ના? હે ને દીકરાઓ? હે ને? તો બસ એવી રીતના આપણે તંબુ બનાવવાનું છે. તંબુ માટે આપણે કાપડ લાવવાનું છે અને કાપડનો જે ટાંકો છે એ ટાંકાની પહોળાઈ તો નિશ્ચિત છે. આની પહોળાઈ કેટલી છે? તો કે 3 મીટર. જો અહીંયા લખ્યું, તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી, બરાબર ને? કેટલી તાલપત્રીની જરૂર પડશે? મતલબ કે આપણે એની લંબાઈ ગોતવાની છે, કારણ કે તાલપત્રી હોય ને એ લંબચોરસ હોય, હા કે ના? હે મારા દીકુડાવ બકુડાવ, ડાયા ડાયા ભાઈબંધો, ડાઈ ડાઈ બહેનો, તો એનો મતલબ પહોળાઈ એટલે બી તો આપણી આગળ 3 મીટર છે. આપણે લંબાઈ એટલે કે એલ ગોતવાનું છે, બરાબર? હાલો બીજું હું કીધું ભાઈ, માની લો કે સિલાઈ કે કાપકૂપ થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાલપત્રી વપરાય છે. એટલે કે આમ કાપવા માટે જોઈએ ને તો વધારાની તાલપત્રી 0.20 સેમી આપણે નાખી દઈશું. હમણાં આપણે કરશું, પણ પેલા આપણે વહીવટ કરી નાખીએ, ખાલી લંબાઈ ગોતવાનું. તો કેમ ગોતશું? બહુ સિમ્પલ છે. જો અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આપણે લખશું તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુનું પૃષ્ઠફળ. હવે આ તાલપત્રીની જે લંબાઈ છે ને એને કેપિટલ એલ કહી દો, કારણ કે આ કાપડ જે છે ને કેપિટલ એલ કહી દો, એટલે ડખા ન થાય. તો તાલપત્રી લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોમેન્ટમાં જવાબ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોમેન્ટમાં જવાબ. હાલો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોમેન્ટમાં જવાબ. સર બ્લર આવે છે, ઓકે, બ્લર નું કંઈક કરું. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જવાબ. ઓલી કાલે પેપર સોલ્યુશન સવારે 10 વાગ્યાનો ટાઈમ રાખી દે, કે આ 10:15 રાખ, એટલે 10-15 મિનિટ આગળ પાછળ થાય તો હું કરી નાખીશ. અને બીજું કે આ 11.1 નું છે કે ને, આમાં છોકરાઓને હરકું દેખાતું, એનું પીડીએફ લેતા હોય તો એક્ઝામ 11.1 9મું ધોરણ. હાલો, L × B. આ બ્લર આવે છે ને, મેં બીજી પીડીએફ મંગાવી છે, એમાં તમને સરસ દેખાશે, ચિંતા ન કરો બેટા. એક દાખલો કરી નાખીએ. તાલપત્રીનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ઓકે, પણ આમાં 2 કેપિટલ લાગશું, L × B, ઓકે. શંકુનું પૃષ્ઠફળ, તેનું સૂત્ર શું છે ભાઈ? શંકુનું પૃષ્ઠફળ તો કે પાઈ
આર એલ. ઓકે, લંબાઈ તો કે એ તો ગોતવાનું છે. પહોળાઈ આને કેપિટલ બી કરી નાખો એટલે વાંધો ન હોય. પહોળાઈ કેટલી છે તો કે 3 મીટર. ઓકે, મૂકો 3 ગુણ્યા બી એમ. પાઈ, પાઈ બરાબર કેટલા લેવાના દાખલામાં ચોખવટ કરી 3.14 એટલે 314 ના છેદમાં 100. આર કેટલા છે 6. એલ હાલો ભાઈ તો એલ ગોતવો પડશે ને, હે ને? તો ભાઈ જેની ઊંચાઈ, ઓકે, એલ ગોતવો પડશે. હાલો એલ ગોતી લઈએ. એલ નું સૂત્ર શું છે ગઈકાલ શીખ્યા? હાલો એલ નું સૂત્ર જવાબ કોમેન્ટમાં. એલ નું સૂત્ર શું છે? ગઈકાલે આપણે કર્યો તો દાખલો નંબર 4. એલ નું સૂત્ર એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. યાદ છે? યાદ છે? એલ સ્ક્વેર બરાબર, યસ, બધા લખ્યું હો ભાઈ, લખ્યું, શાબાશ. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. આર સ્ક્વેર, આર સ્ક્વેર એટલે કેટલા તો કે 6 નો વર્ગ. એચ સ્ક્વેર તો કે 8 નો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, ટોટલ થાય 100. એલ વર્ગ મળ્યું 100. તો તેથી એલ બરાબર 100 નું વર્ગમૂળ. કોમેન્ટમાં જવાબ 100 નું વર્ગમૂળ કેટલું થાય? કોમેન્ટમાં જવાબ આપો ભાઈ. હાલો 10 બધાનો આન્સર જોયો ભાઈ, શાબાશ શાબાશ. ઓકે ઓકે, ઓલું સરપ્રાઈઝ લેતા દેખાડી દઈએ આ લોકોને. હા, તો 10 એમ નામ અહીંયા ભાઈ. હાલો ડન છે? ડન. હવે શું કરવાનું તો કે હવે કઈ નહીં, જગો મગો. મીંડું મીંડું ઉડી ગયું, મીંડું મીંડું ઉડી ગયું. આ 3 ગુણાકાર, આ બાજુ હવે તો ભાગાકાર. આપણને આ પહોળાઈ, આ એલ છે ભાઈ, આ પહોળાઈ આપણને 3 આપી છે. બી ની જગ્યાએ 3 મૂકવાના હતા. 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય. એલ બરાબર 314 એના છેદમાં 10 ગુણ્યા 6 ભાગ્યા 3 તો કે 3 દુ 6. ઓકે, હવે 314 ગુણ્યા 2 કરો એટલે 628. એ બાપા શું આવ્યું? ડન. હાલો હવે જુઓ અહીંયા 3 દુ 6. ઓકે, 314 ગુણ્યા 2 628 એના છેદમાં 10. ભાઈ 628 ભાગ્યા 10 કરો, શું જવાબ આવે? જવાબ 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 જવાબ. એ હાલો ઉદાહરણ ક્યારે કરાવશો? ઉદાહરણ આ સ્વાધ્યાય પૂરા થાય એટલે કરી નાખશો. 62.8. ઓકે, 62.8. ઓકે, ડન થઈ ગયું. હા તો સાહેબ 62.8 થઈ ગયું. હવે તો કે હવે આપણે અહીંયા તાલપત્રીની લંબાઈ ગોતવાની. તો અહીંયા હું લખું છું ભાઈ, તાલપત્રીની લંબાઈ એ ભાઈ પતંગિયું જાની, તાડપત્રીની લંબાઈ બરાબર. હવે આ જે લંબાઈ મળી એમાં કાપકૂપ માટે કેટલું જગ્યા રાખવાની છે? તો કે એલ વત્તા કાપકૂપ માટે કેટલું રાખવાનું છે? તો કે 20 સેમી. તો 20 સેમી તો 20 ના છેદમાં 100. કેમ? કારણ કે આ તો ભાઈ મીટરમાં ફેરવવું પડે, કારણ કે આ મીટરમાં છે, આ મીટરમાં છે, આ જવાબ આવ્યો ઈ મીટરમાં છે. તો સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે 20 ના છેદમાં 100. બરાબર ને? 0 0 ઉડી ગયા. એલ, એલ નો જવાબ કેટલો આવ્યો? 62.8. ઓકે ભાઈ, વત્તા 2 ના છેદમાં 10 એટલે 0.2. 62.8 વત્તા 0.2. બોલો શું આન્સર આવે? બોલો શું આન્સર આવે? નાના બાવને આવડે. 8 ને 2 10 પોઈન્ટ એમને વધી પડી. 1 2 ને 1 3 ને 1 6 એટલે 63 જવાબ થાય. હાલો ડન છે? ડન છે બકુડાવ? વેરી ગુડ સર. 10 ક્યાંથી આવ્યા? સમજાવો, આખો દાખલો સમજાવો, ફરીથી સમજાવો, ચિંતા નહીં કરતા. આખો દાખલો, કારણ કે ઘણા બધા મારી જેવા કેટલા લોકોને ફરીથી સમજાવો. સરપ્રાઈઝ આવી ગઈ છે. હે હે આવી ગઈ, ચિંતા ન કરો. હાલો 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 ફરીથી સમજાવો. જો હું કીધું જેની ઊંચાઈ 8 મીટર ને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? તો આ 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? લંબાઈ આપણે ગોતવાની છે, બરાબર ને? તો હવે જો 3 મીટર પહોળી એટલે બી બરાબર 3, કારણ કે પહોળાઈને ઇંગ્લિશમાં કહેવાય બ્રેથ, એટલે બી બરાબર 3. તાડપત્રીની લંબાઈ ગોતવાની છે. તંબુ બનાવવા માટે કાપડ લેવા જવું છે તો કેટલા મીટર કાપડ લાવવું પડશે આપણે એ ગોતવાનું છે. તો અહીંયા લખ્યું ભાઈ તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુનું પૃષ્ઠફળ. તાડપત્રી લંબચોરસ હોય, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ L × B. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ.
આપણી આગળ આર અને એચ છે, એલ નથી એટલે એલ ગોત્યો. એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. આર નો વર્ગ એટલે 6 નો વર્ગ 36, એચ એટલે 8 નો વર્ગ 64, 64 અને 36 એટલે 100, 100 નો વર્ગ મૂળ 10 એટલે એલ બરાબર 10 આવ્યા. સમજાણું એલ બરાબર 10 કેમ આવ્યા? જવાબ જવાબ હાલો હાલો હાલો. આઈ થિંક સરપ્રાઈઝ ઇઝ રેપિડ રિવિઝન બેચ. નહીં, એના કરતા વધારે સારું. એ તો છે જ તે. હાલો ડન. ઓકે ઓકે, કોઈને ડાઉટ નથી? સરસ. હવે બેટા તાલપત્રીનું ક્ષેત્રફળ લંબાઈ આપણે ગોતવી છે. પહોળાઈ આપણને દાખલામાં 3 આપી. પાઈની કિંમત તો કે દાખલામાં કીધું 3.14 લ્યો એટલે 314 ના છેદમાં 100 લીધા. આર એટલે 6 લીધા. એલ એટલે 10 લીધા. 0 0 ઉડી ગયા બેટા. હવે આ 314 ના છેદમાં 10 ગુણ્યા 6 એમને આ 3 ગુણાકાર હતા એ ભાગાકારમાં આવ્યા દીકરા. 3 દુ 6, 314 ગુણ્યા 2 કરો એટલે 628 એના છેદમાં 10. હવે છેદમાં 10 છે એટલે પોઈન્ટ મૂક્યો આપણે એટલે જવાબ આવ્યો 62.8 મીટર. પણ કાપવા માટે જોવે ને, સિલાઈ કરવા માટે જગ્યા જોઈએ તો એક્સ્ટ્રા 20 સેન્ટીમીટર જોશે. 20 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો એટલે 20 ના છેદમાં 100. 0 0 ઉડ્યા એટલે 2 ના છેદમાં 10. 2 ના છેદમાં 10 એટલે 0.2 અને એલ તો આપણને મળ્યો જતો 62.8 એમાં 0.2 નાખ્યો એટલે 63 જવાબ આવ્યો. ડન છે? હાલો લખો જોગો મગો, લખો જોગો મગો. હા, હવે બ્લર નહીં આવે. જો તમારા માટે આવી ગઈ છે ને, ચિંતા ન કરો. બ્લર નો રસ્તો થઈ ગયો. તમને છે ને આ વ્હાઈટ પેજ છે ને એટલે શાયદ એવું દેખાય છે, પણ હવે સરસ થઈ જશે. ભાઈ રો એક જ મિનિટ. પીપીટ તમારા માટે ધ્યાન હાજર છે. જ્યાની આવી ગયું. હાલો હવે તમને સરસ દેખાશે. ચલો ડન. આ 5 દાખલાની પીડીએફ હમણાં હું મોકલી દઉં. 6ઠો દાખલો તમને નવી પીડીએફમાં કરાવું છું ને. પીપુડી વાળાનો પેલું તન મનિયો એક ચોરી ગયો, કેળાનો કનડિયો કેળા ખવાય છે. એ હાલો આ શરૂ થઈ ગયા. સરપ્રાઈઝ જોઈ લેવીશ? ના શરૂ થઈ ગયું. સરપ્રાઈઝ તો છેલ્લે જ અપાય. હાલો એના પછી ચલો રેડી બધા. હવે મસ્ત દેખાય છે, હાલો હાલો મારા જીગરના ટુકડા. હાલો પીપુડી વાળાનો પેલું તન મનિયો. શું કીધું? શંકુ આકારના મકરબાની ત્રાસી ઊંચાઈ. ભાઈ ત્રાસી ઊંચાઈ એટલે હું? એચ કે એલ? કોમેન્ટમાં જવાબ. એચ કે એલ? હે બકાવ. ત્રાસી ઊંચાઈ એટલે એચ કે એલ? એલ. વાહ, ત્રાસી ઊંચાઈ અને વ્યાસ ઓકે 25 મીટર. ઓકે વ્યાસ કેટલો? 14 એટલે આપણે ગોતીએ ત્રિજ્યા. વ્યાસના છેદમાં 2 એટલે કે 14 ના છેદમાં 2. બોલો હાલો ભાઈ, 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે? હાલો જવાબ. યસ, 2 સત્તા 14 ટન 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 ટન. તેવી વક્ર સપાટી ઉપર 100 મીટર સ્ક્વેરના કેટલા? 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. લખી નાખો MIMP સમ. MIMP બોલે તો હાલો બકુડા. ઓકે સર, ક્લિયર? વેરી ગુડ. મેઘાની સર MIMP. હાલો તો આપણે ગોતી લઈએ પેલા. શંકુનું પૃષ્ઠફળ, શંકુનું અથવા તો લખો શંકુ આકારના મકબરાની અથવા નું પૃષ્ઠફળ. ટંટનાન સૂત્ર છે પાય આર એલ. પાય કાકા તો કે 22 ના છેદમાં 7. આર કાકા તો કે 7. એલ કાકા તો કે 25. ટન 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 7 ઉઈડા 22 ગુણ્યા 25. બોલો ભાઈ 22 ગુણ્યા 25. હે બાપા 22 ગુણ્યા 25 જવાબ 550. નો આવડતું ધ્યાન રાખો ભાઈ. 22 ગુણ્યા 25 0. 2 5 10 વધી પડી 1 2 4 ને 1 5 25 દુ 50 550 હે ને 550 મીટર સ્ક્વેર. ઓકે હવે આપણે એનો ખર્ચ ગોતીએ. ચૂનો કરવાનો ખર્ચ બરાબર 550 ગુણ્યા, ધ્યાનથી સમજો, 100 મીટર સ્ક્વેર ના 210 રૂપિયા. તો જે રૂપિયા છે અંશમાં અને જે મીટર લખ્યું છેદમાં. મીંડું ઉડ્યું. હાલો 55 ગુણ્યા 21 કરો બાપા. જાઓ જવાબ આવી ગયો. 55 ગુણ્યા 21 કરો.
55 ગુણ્યા 21 1155 રૂપિયા પાકું પાકું સર રિવિઝન કરા દ્વિતીય શાસ્ત્રા કરાવો ને દ્વિતીય સત્ર હા રિવિઝન આપણે આખું પહેલેથી કરવાનું છે રેપિડ રિવિઝન બેચ શરૂ કરવાનું છે 15 ફેબ્રુઆરીથી અને રેપિડ રિવિઝન બેચ ની અંદર આખું ગણિત આપણે પહેલેથી એ રીતના વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ બધું પહેલેથી રિવિઝન કરશું પહેલા બીજા 2 સત્રનું ચિંતા ન કરો ઓકે હાલો ડન છે તો ભાઈ અહીંયા 55 ગુણ્યા 21 તમે તો કર્યું હું કરી નાખું અહીંયા 0 એમ 2 5 10 વધી પડી 1 2 5 10 ને 11 1 5 5 1 5 5 5 5 11 11 એટલે અહીંયા જવાબ આવે 1155 રૂપિયા આવડે બધાયને આવડે બધાયને હે બકુડાવ આવડે બધાયને કોમેન્ટમાં આન્સર સર સરપ્રાઈઝ શું છે સરપ્રાઈઝ આવી ગઈ આ દાખલા પછી હે 8 દાખલા થાય પછી જ આવશે સરપ્રાઈઝ તબ તક નહીં આવેગી એક જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે જોકરની ટોપી કેવી છે લંબવૃત્તીય શંકુ આકારની તેના પાયાની ત્રિજ્યા 7 સેમી છે ભાઈ ત્રિજ્યા 7 સેમી ઊંચાઈ 24 સેમી છે હે બકુડાવ ઊંચાઈ એટલે L કે H કોમેન્ટમાં જવાબ L કે H H H H H બરાબર 24 બરાબર ને આવી 10 ટોપી બનાવવા માટે કાગળનું પૃષ્ઠફળ શોધો ગોતી લઈએ હાલો તો આપણે જુઓ અહીંયા પહેલા L ગોતવો પડશે દીકુડાઓ L² બરાબર R² વત્તા H². R નો સ્ક્વેર એટલે 7 નો વર્ગ H નો સ્ક્વેર એટલે 24 નો સ્ક્વેર 7 નો વર્ગ 49 24 નો સ્ક્વેર 576 બે નો સરવાળો 625 હાલો ભાઈ 625 નું વર્ગમૂળ બધાય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ 7 નો વર્ગ 49 24 નો 576 બે નો સરવાળો કરો એટલે 625 625 નું વર્ગમૂળ 25 ક્યાં બાત હાલો 25 હવે દીકરા અહીંયા સેમી કીધું એટલે લખી નાખવાનું સેન્ટીમીટર હાલો ડન આવી કેટલી ટોપી બનાવવાની છે 10 ટોપી તો અહીંયા લખું 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ ટન 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 10 એમનમ શંકુનું પૃષ્ઠફળ પાઈ આર એલ 10 એમનમ પાઈ 22/7 ગુણ્યા આર કેટલા કોમેન્ટમાં જોવા આર કેટલા કોમેન્ટમાં જવાબ હાલો આર કેટલા જોવા અહીંયા 7 એચ કેટલા એચ તો કે 25 ઓકે હે ને હાલો ભાઈ 7 ઉડી ગયા 10 ગુણ્યા 22 એટલે 220 એને ગુણ્યા 25 ઓકે 220 ગુણ્યા 25 એટલે 22 ગુણ્યા 25 કરી નાખીએ ભાઈ 0 એમનમ 2 દુ 4 2 દુ 4 5 દુ 10 વધી પડી 1 5 દુ 10 ને કે 11 હે ને ભાઈ તો આવ્યું 550 બરાબર ને તો અહીંયા લખવાનું 550 ને આવડું આ મીંડું એટલે 5500 સેન્ટીમીટર સ્ક્વેર જોગો મગો હાલો ડન છે દીકુડાવ ડન છે બચ્ચાવ એ હાલો ફરીથી સમજાવો અરે મારા દોસ્ત L સ્ક્વેર નું સૂત્ર છે ગઈકાલે આપણે શીખ્યા હતા આજે આની પહેલાના દાખલામાં હતું આ દાખલામાં હતું R સ્ક્વેર વત્તા H સ્ક્વેર R આપણી આગળ 7 એનો વર્ગ 49 H 24 એનો વર્ગ 576 બે નો સરવાળો થાય 625 અને 625 નું વર્ગમૂળ કારણ કે આ L વર્ગ મળ્યો આપણે L જોવે છે એટલે 25 આપણે 10 ટોપીમાં કેટલું કાગળ વપરાય છે એનું ક્ષેત્રફળ ગોતવું છે એટલે 10 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ પાઈ આર એલ 10 એમનમ પાઈની કિંમત 22/7 R 7 L કેટલા 25 7 ઉડ્યા
10 ગુણ્યા 22 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 22 કર્યા એટલે 550 આવ્યા અને આ 10 નું 0 અથવા તો તું એમ કર નાખ 10 ગુણ્યા 22 એટલે 220 એને ગુણ્યા 25 ગુણાકાર કર એટલે 550 ને પાછળ 0. કેમ 550? કારણ કે 22 ગુણ્યા 25 એટલે 550 અને આ જે 0 છે ને 220 ની પાછળ એ મૂકવાનું એટલે 5500 સેમી સ્ક્વેર. હાલો ડન ડન. સરપ્રાઈઝ તો તમારી સામે છે પણ હમણાં નહીં, છેલ્લો દાખલા પછી સરપ્રાઈઝ હે ને? ઓકે ઓકે ચલો વેરી ગુડ શાબાશ ક્યા બાત હે. હાલો એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડના 50 પોલો શંકુ બનાવ્યા છે. ઓલા તમે રોડ ઉપર જોયા ને આવા હોય ખબર? આવા રોડ ઉપર મૂક્યા હોય આમ હે ને શંકુ આકારના, યાદ છે કે જેથી જ્યાં કામ હાલતું હોય ત્યાં એ ભૂંગળા મૂકી દે શંકુ આકારના. ઠીક તો તમે સમજી ગયા ને? ઓકે કેટલા બનાવ્યા છે? 50. પ્રત્યેકના આ એમઆઈએમપી સમજો 4 માર્ક્સમાં પૂછાય. ઓકે પ્રત્યેકના શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી. તો બોલો ભાઈ ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ આપણને આપ્યું, ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. બોલો 40 છેદમાં 2 કેટલા થાય? 40 છેદમાં 2 કેટલા થાય? જવાબ 40 છેદમાં 2. નાના બાવને ખબર પડ્યો? નાના બાવને ખબર પડે. થેન્ક યુ સર, મોસ્ટ વેલકમ. વેશ બરાબર ને? પણ એ કેવું છે જો અહીંયા 20 શું છે? સેમી એટલે સેન્ટીમીટર. ઓકે અને તેની ઊંચાઈ એટલે કે h કેટલું છે? 1 મીટર. ઓકે જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા લેખે આવા તો બધા જ શંકુને રંગવાનો ખર્ચ કેટલો થાય? જો એક શંકુને રંગવાનો ખર્ચ કેટલો? જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા. તો ટોટલ કેટલો ખર્ચો થાય આપણે કહેવાનું છે, ગોતી લઈએ. આના માટે આપણે ગોતવું પડે પેલા શંકુનું પૃષ્ઠફળ. તો અહીંયા હું લખું છું 50 શંકુનું પૃષ્ઠફળ. પણ એના માટે આપણે સૌથી પહેલા તો એલ ગોતવો પડશે ને, કારણ કે પૃષ્ઠફળમાં તો પાય આર એલ આવશે. હાલો ભાઈ એલ નું સૂત્ર તો હવે બધાને આવડી ગયું ને? તો કે હા સાહેબ આવડી ગયું. તો હવે જરાક ધ્યાન રાખો બકુડા, એક બીજી વસ્તુ અહીંયા કરવાની છે. રેડી છો? 20 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવો તો કેટલા થાય? કોમેન્ટમાં જવાબ લખો. હાલો 20 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો કેટલા થાય? કેમ? કારણ કે અહીંયા ઊંચાઈ મીટરમાં છે, કિંમત જે આપી એ આપણે મીટરમાંથી જ રૂપિયામાં કન્વર્ટ કરવાની છે. તો આ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું પડશે. તો 20 છેદમાં કેટલા લખો? સિમ્પલ 20 છેદમાં 0.2 આચો 20 છેદમાં કેટલા લખવાના? 20 છેદમાં 100. 0 0 ઉડી ગયું એટલે આ થઈ જાય ને એ મીટર થઈ જાય. એટલે જવાબ કેટલો આવ્યો? તો કે 2 છેદમાં 10 મીટર. ડન છે? ઓકે એલ નું સૂત્ર એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા h વર્ગ. આર વર્ગ એટલે કેટલા મળ્યા? 2 છેદમાં 10 એનો વર્ગ વત્તા h 1 મીટર છે એટલે 1 નો વર્ગ. 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100 વત્તા 1 નો વર્ગ 1. 4 છેદમાં 100 અને પોઈન્ટમાં ફેરવવો હોય તો જવાબ શું આવે? હાલો 4 છેદમાં 100 અને પોઈન્ટમાં ફેરવવું હોય તો જવાબ શું આવે? કોમેન્ટમાં આન્સર. નહીં 0.4 નહીં, 0.4 ની દીકરા 0.04. કેમ? 2 0 છે ને બેટા, 2 0 છે ને, તો અહીંયા 4 તો એક જ આંકડો થાય. અહીંયા 0 મૂકો તો હવે 2 આંકડા થઈ ગયા, 2 આંકડાની આગળ પોઈન્ટ એટલે આન્સર શું આવે? 0.04 વત્તા 1 એટલે જવાબ આવ્યો એલ વર્ગ બરાબર 1.04. હાલો ડન છે? એલ વર્ગ બરાબર 1.04 અને 1.04 નું વર્ગમૂળ આપણે તો એલ જોવે એટલે આનું વર્ગમૂળ કાઢવું પડે. તો વર્ગમૂળ દાખલામાં જ આપ્યું છે, જો અહીંયા આપ્યું 1.04 નું વર્ગમૂળ કેટલું થાય? દાખલામાં જ આપ્યું છે, આપણે બળતરા નથી કરવાની. 1.02. હાલો જગો મગો 1.04 નું વર્ગમૂળ 1.02 દાખલામાં જ આપ્યું છે. હાલો જગો મગો જગો મગો જગો મગો. હાલો ડન છે. એના પછી ભાઈ તો અહીંયા આપણે 50 શંકુનું પૃષ્ઠફળ ગોતવાનું છે. 50 શંકુનું પૃષ્ઠફળ ગોતવાનું છે. 50 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ 50 ગુણ્યા
શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ, પાઈ 50 50 એમ નામ. પાઈની કિંમત કેટલા મૂકવાની? દાખલામાં જ કીધું 314 એના છેદમાં 100. હાલો જવાબ આપો. આર ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે સાહેબ જોવો ને અહીંયા દેખાય તો છે 2/10. એલ બરાબર કેટલા મૂકવાના? તો કે સાહેબ જો ને અહીંયા તો તમે ગોઈતું 1.02. ઓકે મૂકી દો 1.02. હાલો સિમ્પલ. 50 દુ 100, 2 ઉડ્યા, બરાબર ને? 50 દુ 100, 2 ઉડ્યા. વૈધું હું? તો કે વૈધું 314. ઓકે બીજું હું વૈધું અંશમાં 314, અંશમાં વૈધું 1.02. પોઈન્ટ કાઢો એટલે 102/100. કેમ 102/100? કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા છે. છેદમાં હું વૈધું? તો કે છેદમાં વૈધો 10. હાલો ડન છે? કોઈને કઈ વાંધો? હજી એક વખત 50 દુ 100, 2 ઉડ્યા, 314/10 મૂક્યા. આ 1.02 હતું એટલે 102/100. આ છે ને એ મીટર સ્ક્વેર. હવે આપણને શું કીધું ભાઈ? આપણને એમ કીધું કે ભાઈ રંગવાનો ખર્ચ કેટલો? 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા. તો અહીંયા આપણે કરી નાખીએ આગળ. રંગવાનો ખર્ચ બરાબર રંગ કરવાનો ખર્ચ બરાબર 314 ગુણ્યા 102 ગુણ્યા 12 છેદમાં 1000. હાલો 1000 કેમ? આ 1 0 ના 2 0 એટલે 3 0. કરો ભાઈ જવાબ આપો મને. 314 ગુણ્યા 102 શું આન્સર આવે? જવાબ 314 ગુણ્યા 102 શું આન્સર આવે? 314 ગુણ્યા 102 કરું? અહીંયા કરી દો હાલો. કરો હાલો 314 ગુણ્યા 102. પેલા એકડાનો વાળો એટલે 2 આંકડા વધ્યા એટલે 0 0. 314 એકા 314 ડાયરેક્ટ મૂકો. 0 ની તો વારી આવે ને. હવે 2 ની વારી. 2 ચોક 8, 2 એકા 2 અને 2 તેરી 6. તો અહીંયા 28 એમ નામ 6 4 10 વધી પડી 1 1 ને 1 2 ને 1 3. જવાબ કેટલો આવ્યો? 32,028. એને ગુણ્યા કેટલા કરવાના છે? 12. ઓકે એને ગુણ્યા 12 કરી નાખીએ. 12 કરવા છે. 2 આંકડા છે એટલે પહેલા તો આવશે 0. બરાબર ને? ઓકે 1 હતું 8, 1 દુ 1 0, 1 દુ ને 1 તેરી 3. હવે 2 નો વારો. 2 8 16 વધી પડી 1, 2 દુ 4 ને 1 5. 2 ગુણ્યા 0 એટલે 0, 2 દુ 4 ને 2 તેરી 6. આગળ 56 એમ નામ. 56 માં 6 એમ નામ. 8 ને 5 તો કે 10 ને 3 13 વધી પડી 1, 2 ને 1 3, 1 4 એમ નામ, 6 ને 2 8 ને 3 એમ નામ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે જવાબ આવ્યો 38 નહીં 3,84,336. તો અહીંયા લખું 3,84,336. 3,84,336 એના છેદમાં 1000. એટલે 1000 માં 3 મીંડા છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ મૂકીએ. 384.336 રૂપિયા આન્સર આવે. હાલો ડન છે? 384.336 રૂપિયા થાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે? સરપ્રાઈઝ હા ડન છે. ફરી વખત બેટા અહીંયા આપણને ત્રિજ્યા નથી આપી. આપણને વ્યાસ આપ્યો છે 40. તો 40 છેદમાં 2 એટલે 20 આવ્યું. 20 માં 0 અને આ 100 માં 0 ઉડી ગયું એટલે 2 છેદમાં 10. આ આપણને મળી એની ત્રિજ્યા. ઊંચાઈ કેટલી છે? 1 મીટર છે. હવે એલ ગોતવાનું સૂત્ર બેટા તો કે એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. આર નો વર્ગ આર એટલે શું? તો કે 2 છેદમાં 10 એનો વર્ગ. એચ એટલે આપણો આ 1 નો વર્ગ. 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100, 1 નો વર્ગ 1. 4 છેદમાં 100 એટલે 0.04 કહેવાય. એમાં 1 ઉમેરો એટલે 1.04 થાય. એ એલ વર્ગ મળ્યો આપણને. એલ જોવે એટલે 1.04 નું વર્ગમૂળ કાઢવાનું. તો એ દાખલામાં જ આપ્યું છે કે ભાઈ 1.04 નું વર્ગમૂળ 1.02 થાય. મૂકી દીધો એટલે એલ મળી ગયો. 50 શંકુનું પૃષ્ઠફળ ગોતવાનું હતું કારણ કે આપણે 50 આવા બનાવવાના હતા. તો 50 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ પાઈ આર એલ. 50 એમનેમ પાઈની કિંમત દાખલામાં 314 લેવાના કીધા. 3.14 એટલે 314 છેદમાં 100. આર અહીંયા છે 2 છેદમાં 10. એલ અહીંયા મળ્યું 1.02. 50 દુ 100, 2 ઉડ્યા એટલે 314 છેદમાં 10. આ 102 છે પોઈન્ટ નીકળે એટલે છેદમાં 100. તો હવે આપણે ખર્ચ ગોતવાનો હતો એટલે 314 ગુણ્યા 102 છેદમાં 1000 ગુણ્યા 12 કરી નાખ્યા.
ત્રણેયનો ગુણાકાર કર્યો એટલે જવાબ આવે 3,84,336. એમાં કઈ ભૂલ નથી પડતી ને આપણે એકવાર ચેક કરી લઈએ, બરાબર ને? તો અહીંયા જ કરી લઈએ. કેલ્ક્યુલેટર અહીંયા આપ્યું છે એટલે ડખા ન થાય. 314 ગુણ્યા 102 જોઈ લેવું સારું. 32,028 એને ગુણ્યા 12 એટલે જવાબ આવ્યો હા બરાબર છે 384 ગુણ્યા 3,84,336 જવાબ સાચો છે, બરાબર. છેદમાં 1000 છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે 384.336 રૂપિયા આવ્યા. 12 ક્યાંથી આવ્યા બેટા? 12 અહીંયાથી આવ્યા. જો આપણને કીધું ને 1 મીટર ખર્ચ 1 મીટર સ્ક્વેરનો રંગવાનો ખર્ચ 12 રૂપિયા છે. તો ખાલી આમ તમને એના કરતા સારી વસ્તુ જોવી સરપ્રાઈઝ. આ ડાયરી નથી, આ તો ખાલી તમારી ક્યુરિયોસિટી વધારવા માટે રાખ્યું. તમારી સરપ્રાઈઝ એવી છે કે તમને લાઈવ લેક્ચરમાં ભણવાની મજા આવે ને એના માટે એક સરસ મજાનો ગિફ્ટ છે. જોવે સરપ્રાઈઝ? હા કે ના? જોવે છે? યસ. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે સરપ્રાઈઝમાં છે સરસ મજાનું બ્લૂટૂથ વાળું નેકબેન્ડ કે જે તમને ફ્રીમાં મળી શકે છે અને જેથી કરીને તમે જ્યારે લાઈવ લેક્ચર અટેન્ડ કરતા હો ત્યારે તમને વોઇસની પ્રોબ્લેમ ન થાય, ઘરમાં ડિસ્ટર્બન્સ ન થાય અને તમે સરસ રીતે ભણી શકો. કેસા લગા? કેસા લગા? કેસા લગા? હે કેસા લગા? હવે આ કોને મળી શકે એ જાણવા માટે તમે જે મેમ સાથે વાત કરી હોય અને જે મેમ થ્રુ તમે જોડાયા છો એમને તમે કોલ કરશો. દેવ્યાની મેમ, ભૂમિ મેમ, શ્રદ્ધા મેમ કે કિરણ મેમ. એટલે એ તમને ફર્ધર માટે કેવી રીતના તમને મળી શકે, તમારે તમારું એડ્રેસ ને બધું શેર કરવાનું છે અને આમાં તમારા લોકો જે શું કહેવાય કે કેવી રીતના મળી શકે એના માટે તમે એમને કોલ કરશો એટલે તમને ઇન્ફોર્મેશન આપશે અને શું કહેવાય તમારું એડ્રેસ આપશો. બાકી શું કહેવાય કે રેફરન્સ સ્કીમમાં આ વસ્તુ છે કે તમે તમારા ફ્રેન્ડ્સને જોડશો એટલે તમને લોકોને આ બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? હે ને? ડન છે? યસ. તમે રેફરન્સ છે કે તમે તમારા ફ્રેન્ડ્સને પેઇન્ટેડ વિશે માહિતી આપશો, એપ્લિકેશન ડાઉનલોડ કરશે, જોડાશે એટલે આ બિલકુલ તમને ફ્રી મળશે અને આ તમારા ઘર સુધી કુરિયર પહોંચી જશે. જે બ્લૂટૂથ નેકબેન્ડ છે કે જેથી કરીને તમે લાઈવ લેક્ચર જ્યારે અટેન્ડ કરતા હોય ત્યારે આજુબાજુનું ડિસ્ટર્બન્સ ન નડે અને તમારા મોબાઈલનું કદાચ મોબાઈલ શું કહેવાય કે કેટલાક લોકો સિમ્પલ મોબાઈલ યુઝ કરતા હોય 7-8 હજાર વાળું, તો એનું સ્પીકર એટલું સારું ન હોય, આજુબાજુ ઘોંઘાટ હોય તો લેક્ચરનો અવાજ સાંભળવામાં મુશ્કેલી પડે, તો આ તમને ઉપયોગી સાબિત થશે. ડન છે? ઓકે. યસ, બરાબર. તો હવે એના માટે શું કરવાનું છે? તમે ભૂમિ મેમ અથવા કિરણ મેમ અથવા દેવ્યાની મેમ અથવા શ્રદ્ધા મેમને કોલ કરશો એટલે તમને ઇન્ફોર્મેશન આપી દેશે. તો આ તમને બીજી વસ્તુ કે કાલે મારે તમને પીડીએફ મોકલવાની રહી ગઈ હતી, આજે હું પેલા પીડીએફ મોકલી દઉં છું અને તમારા લોકોના મંડે, ટ્યુઝડે, વેનસડે આ 3 દિવસ એક લેક્ચર આવશે કારણ કે વિવેક સર કા હમણાં લગ્ન હે. તમારા લોકોને લાઈવ જોઉં છું. વિવેક સરના લગ્ન અમે જમવા જવાના છીએ અને રાત્રે કદાચ દાંડિયામાં જવાનું છે તો તમારે લાઈવ દેખાડું તમને દાંડિયામાં. હે તમને બધાને ઇન્ક્લુડ કરું હે ને? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.